વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના 24,000 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। જે ઉપક્રમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લીલું ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર તેમજ સર્વ ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે। સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો અનેક કુદરતી સ્થળો અને નૈસર્ગિક પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે। સોમનાથ મંદિર અને ગઢ ગિરનાર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે। પ્રવાસન સ્થળોના વિકાસ માટે કનેક્ટિવિટી અગત્યની છે, ત્યારે જિલ્લાની પ્રવાસન સર્કિટને વ્યક્તિ બનાવવા માટે લોકોને આરામદાયક મુસાફરીમાં વંદે ભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે। ત્યારે આજરોજ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું અનિશ રાજ ડીઆરસીયુ નો સભ્ય છું અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે પહેલ કરી છે તેમાં ખાસ કરીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ તેમજ આપણા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને અનેક સ્થાનિક લોકો કે જે આગેવાનો અને સામાજિક કાર્યકરો અને બીજા સ્થાનિક રેલવે કમિટીના લોકોનો જે પ્રયાસ હતો કે જે આપણે સોમનાથ ક્ષેત્રને વિકસાવવા માટે આપણે ડાયરેક્ટ ટ્રેન અને મોટી ટ્રેન ખાસ કરીને જે સુવિધાજનક છે એ વંદે માતરમ ટ્રેન મળે તો આજે 26/5 રોજ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી જે લીલી ઝંડી અત્યારે અપાઈ રહી છે તે ખાસ આ સુવિધાજનક ટ્રેન આજે વેરાવળથી પ્રસ્થાન કરી અને પહેલી ટ્રીપ છે એની કરશે અને અમદાવાદ સુધી જશે। આવી જ રીતના રોજ 2:40 બપોરે વેરાવળથી ઉપડશે અને સવારે 5:25 અમદાવાદથી ઉપડશે। આ સુવિધાજનક ટ્રેનમાં હાલ પૂરતી 6 કોચ મેલેલા છે, જેમાં એક ચેર કાર અને બીજા એક્ઝિક્યુટિવ કેર 4 એવી રીતના 2 કેટેગરીમાં છે। બંનેના જે ભાડાની વાત કરવામાં આવે તો વેરાવળથી એમનું ડાયરેક્ટ ભાડું છે 1275 રૂપિયા છે અને એવી જ રીતના જો એક્ઝિક્યુટિવની વાત કરવામાં આવે તો એનું ભાડું છે 2300 રૂપિયા। તેમાં અનેક સુવિધા મળશે, ખાસ કરીને યાત્રીઓને નાસ્તો, પાણીની બોટલ જેવીની અનેક આખું વાતાવરણ એસી કોચ જે છે એમાં ખાસ કરીને લોકો આનો એક અનુભવ એક્સપિરિયન્સ કરશે તો એ લોકોને આ મુસાફરી છે એકદમ આપણે સુવિધાજનક લાગશે અને ખાસ કરીને એ લોકોને સવારથી લઈને સાંજે પાછું સોમનાથ દર્શન કરીને જવું હોય તો એ રીતના પણ જઈ શકશે। એટલે આ ટ્રેનનું ખાસ જે વિઝન છે એ યાત્રીઓને ધ્યાનમાં રાખીને પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે કરવામાં આવેલું છે એવું ખાસ કરીને ગુજરાતમાં આવતા યાત્રીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે। મારું નામ કેયુર જયંતિભાઈ મહેતા। આજે હું વંદે ભારતમાં વેરાવળથી અમદાવાદ જઈ રહ્યો છું અને આજે આ પહેલી મુસાફરી થઈ રહી છે તો બહુ આનંદિત છે કે આપણા સોમનાથમાં આવી સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે, જેના લીધે ગુજરાત ટુરિઝમ જેમ કે ગિરનાર, જૂનાગઢ અને સોમનાથ ટુરિઝમને બહુ બૂસ્ટ મળશે અને હું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બહુ આભાર માનું છું કે એને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણા સોમનાથ નિવાસી વાસીઓને। તો હું સરકારશ્રીને અને આપણા સરકારને બહુ આભાર માનું છું કે આ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ આપનો આભાર, ધન્યવાદ। આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના। સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જૂનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ, કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો। વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી। આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગણી હતી કે સોમનાથથી લઈને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આમની આજે શરૂઆત થવાની છે। ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને આ સોમનાથ ટ્રેન આપવામાં આવી છે, આગામી દિવસોમાં કેવી સુવિધામાં હજી વધારો? ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રી શ્રીને આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની કનેક્ટિવિટી, ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને યાત્રાળુઓ
ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. આપણું 150 કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે એ આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે. રાજેશભાઈ, અંતિમ સવાલ, આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ 2.5 વર્ષથી શહેરમાં ફરી ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે જે ગોકળગાયની ગતિએ ચાલે છે, તે માટે કેવા પ્રયત્નો હાથ ધરાશે? ખાસ કરીને એમનું મારે આજે ડીઆરએમ જોડે અને વાત થઈ છે, એમને વહેલી તકે એ કામ પૂર્ણ થાય અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રિજોના પૂરા થાય એવી આજે જ મારે ચર્ચા થઈ.